પ્રણામ વંશ અગેન મિત્રો, હું લલિત પ્રજાપતિ. ઓનલાઈન એજ્યુકેશનમાં આજે હું તમારા 12મા ધોરણની ટેક્સ્ટ બુકનો યુનિટ 2 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની લઈને આવ્યો છું પાઠ, અને એનું ગુજરાતી થશે વોટ ઇઝ ફર્ગેટ. ફર્ગેટ એટલે ભૂલી જવું એવું અર્થ થાય ફર્ગેટ, બરાબર. અને ફર્ગેટેબલ વિસ્મરણીય, ભૂલી શકાય તેવું, અને અનફર્ગેટેબલ એટલે ક્યારેય ન ભૂલી શકાય તેવું અવિસ્મરણીય વોલ્ટ ડિઝની. વોલ્ટ ડિઝની એટલે જે ડિઝનીલેન્ડ છે એનો સ્થાપક, એના મનમાં પાયોનિયર, જેના મગજમાં પહેલી વાર વિચાર આવે કે ડિઝનીલેન્ડ બનાવવું. હવે ડિઝનીલેન્ડનો ભાઈ જેનું નામ છે રોય ડિઝની, એણે સતત પોતાના ભાઈની સાથે રહીને કામ કર્યું છે ડિઝનીલેન્ડમાં, અને વોલ્ટ ડિઝનીનું મૃત્યુ થયા બાદ એ વોલ્ટ ડિઝનીના જીવનની સંઘર્ષ કથાનો અહીંયા શાબ્દિક ચિત્ર દ્વારા એ ઉલ્લેખ કરી રહ્યો છે. તો પાઠ સમજીએ આપણે એ પહેલાં વોલ્ટ ડિઝની વિશે સામાન્ય જાણી લઈએ કે વોલ્ટ ડિઝની એ યુનાઇટેડ સ્ટેટ્સ એટલે અમેરિકાનો વ્યક્તિ, અને એક કેલિફોર્નિયાની અંદર પોતાનું ડિઝનીલેન્ડની સ્થાપના કરી. જ્યારે એણે સ્થાપના કરી ત્યારે એને જે કંઈ સફળતા મેળવી છે કે એને જે કંઈ થયું એના જીવનમાં, એનો ઉલ્લેખ અહીંયા સરસ રીતે દર્શાવાયો છે કે સફળતા એમને મળતી નથી. એટલે ઇંગ્લિશ કહેવત છે પેલી કે નો પેન નો ગેઇન, એટલે ઇઝ ઇક્વલ ટુ વોલ્ટ ડિઝની. તો અહીંયા જે વોલ્ટ ડિઝનીનો ઉલ્લેખ છે મિત્રો, જેની વાર્તા ટૂંકમાં આપણે સમજી લઈએ કે બાળપણથી જ ચિત્ર દોરવાનો ખૂબ શોખ એવો વોલ્ટ ડિઝની પોતાના શોખનો ઉપયોગ કરી શિકાગોમાં જઈ અને કાર્ટૂન કઈ રીતે કરવાને બધું શીખ્યો, અને છેલ્લે એ કાર્ટૂનિસ્ટ બન્યો, અને કેન્ઝસ શહેરમાં જઈ અને એને એક એનિમેટેડ કાર્ટૂન કંપનીની સ્થાપના કરી. નિષ્ફળ ગઈ. ત્યાર પછી એના અનેક પ્રયત્નો થયા. એને એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની એક કાર્ટૂન સિરીઝ બનાવી, નકામી ગઈ. પછી ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એક કાર્ટૂન સિરીઝ બનાવી જે ઠીક ઠીક ચાલવા માંડી, અને અંતે નિષ્ફળતાઓ બાદ એની પાસે આ એક ખૂબ સરસ, નથી કહેતા કે અંધારું હોય પછી સૂર્યનો પ્રકાશ આવવાનો જ છે, એવી રીતે એની પાસે આ એક વિચાર આવી ગયો એને, અને એ છે આ મિકી માઉસ, બરાબર. આ એના માટે પારસમણી થઈ. એના જીવનમાં એ ખૂબ સફળ થયો. જ્યારે એને ખૂબ રૂપિયા ભેગા કર્યા એના જીવનમાં, ત્યારે પછી એને એક સપનું આવ્યું કે મારે એક ડિઝનીલેન્ડ બનાવવું છે, જે સ્ટુડિયો હોય કે જેમાં બધું જ હોય. ત્યારે કોઈકે એને પૂછ્યું કે તો પછી તમારું ડિઝનીલેન્ડ કેવું હશે, કારણ કે ડિઝનીલેન્ડ એ ફક્ત એના વિચારોમાં હતું, દુનિયામાં કોઈને ખબર નથી કે ડિઝનીલેન્ડ શું છે. અને અંતે જ્યારે કોઈકે પૂછ્યું કે વોટ ઇઝ ડિઝનીલેન્ડ, હાઉ શુડ ઇટ લુક લાઇક, ત્યારે એ જવાબ આપે છે કે સમગ્ર પૃથ્વી પર એના સમાન અન્ય કશું જ ન હોય એવું મારું ડિઝનીલેન્ડ લાગવું જોઈએ. આ છે પોતાના સ્વપ્ન વિશેની અપ્રિતમ ઝંખના, પેશન, ડિઝાયર, જે કંઈ કહીએ એને, એનું પેશન કે બર્નિંગ ડિઝાયર એ હતું કે મારું ડિઝનીલેન્ડ એ યુનિક હોવું જોઈએ, અજોડ, એના જેવું બીજું કંઈ જ ના હોય. એને ખાસ દ્રઢપણે માનતો હતો વોલ્ટ ડિઝની કે દરેક માણસની અંદર એક બાળક છુપાયેલું હોય છે જે અજર અમર છે. રમકડા રમવા, મુક્તપણે હસવું, બાથરૂમમાં કે સપનામાં ગીતો ગાવા એને ગમે છે, અને પોતાની આ સ્વભાવની અંદર એક બાળક છે એને જીવતો રહેવા દેવો જોઈએ, તો જ માણસ જીવી શકે છે. પણ એને પોતાની અંદર રહેલા બાળકને સતત પોતાના શોખ તરીકે એને પાળ્યું પોષ્યું, અને અંતે એને સદુપયોગ કરીને આખી દુનિયાને એક સરસ જગ્યા, સ્વર્ગીય જગ્યા આપીને ગયો, જે કેલિફોર્નિયાની અંદર છે એનું વોલ્ટ ડિઝની. તો એના જીવનની સંઘર્ષ કથા, કેટલીય નિષ્ફળતાઓ બાદ એને સફળતા મેળવી, એ એના ભાઈના મોઢે, રોય ડિઝનીના મોઢે વર્ણવેલું અહીંયાનું શબ્દચિત્ર એ આપણો યુનિટ 2 છે, એનો રીડ 1 છે. તો મિત્રો, કોઈ પણ પાઠ એ નકામો નથી હોતો. કંઈક નવું જાણવું હોય તો પુસ્તક આપણને હંમેશા મદદ કરે છે. વિદ્યાર્થી મિત્રો, ખાલી એવું ના વિચારો કે આ પરીક્ષા માટે છે, પણ એવું વિચારો કે આ તો હું નથી જાણતો, એ મને આજે જાણવા મળી રહ્યું છે. તો આવો આ વિચક્ષણ બુદ્ધિનો સ્વામી, આ ઇન્ટેલિજન્ટ બ્રેઇન ધરાવતો આ ઓનર, એની આપણે વાતચીત કરીએ વોલ્ટ ડિઝની એના ભાઈના શબ્દોમાં. વોલ્ટ ડિઝની જે પાઠ, કોઈ પણ પાઠ જ્યારે તમે શીખવા માગો છો તો તમને એના સ્પેલિંગ્સ ખબર હોય મિત્રો, તો ખૂબ જ મજા આવે કે તમને સ્પેલિંગ્સ ખબર છે, તો એનું ગુજરાતી એટલે કે ભાષાંતર ખૂબ સરસ રીતે સમજાય. અહીંયા હું શરૂ કરું છું. તો પાઠની અંદર જ્યાં જ્યાં તમને ક્વેરીઝ હોય ત્યાં તમારા પુસ્તકમાં અંડરલાઇન કરીને સમજજો, રૂબરૂ મળે એના ઉકેલ કાઢી લઈશું. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, મારો ભાઈ આજે જીવિત નથી. યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ, પણ આજે એનો ઇન્ફ્લુઅન્સ એટલે અસર અથવા પ્રભાવ એ લાઈક
લિવિંગ પ્રેઝન્સ, જાણે કે એની હાજરી જ છે આજે પણ. ક્યાં? ઓવર ધ સ્ટુડિયો, ડિઝનીલેન્ડની અંદર, વેર હી ટર્ન્ડ આઉટ ધ કાર્ટૂન્સ, નેચરલ ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ દેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ. આખી દુનિયામાં એને જે પ્રેમ મળ્યો, આખી દુનિયામાં જે ઓળખીતો થયો, તો એવા એને જે મૂવી બનાવ્યા, ફિલ્મ બનાવ્યા અને કાર્ટૂન્સ બનાવ્યું, એ બધું જ એને જે સ્ટુડિયોમાં બનાવ્યું, એ સ્ટુડિયોમાં આજે પણ એની ઉપસ્થિતિ વર્તાય છે. એનો ભાઈ આગળ ઉલ્લેખ કરે છે કે ઇવન નાઉ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો, આજે પણ હું જ્યારે સ્ટુડિયો ક્રૂમાં, ક્રૂ એટલે શું? સ્ટુડિયોની અંદર કામ કરતા દરેક વ્યક્તિઓ, સ્ટાફ, એમના વચ્ચે જ્યારે હું ફરું છું, રોય ડિઝની કહે છે કે આઈ હાવ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર દેટ ટોલ કન્ટ્રી બોય ફિગર એટલે શરીર, હેડ બોર્ડ મસ્તક ઝૂકેલું, ઇન થોટ્સ વિચારોમાં મસ્તક ઝૂકેલું, દેશી બાંધા જેવું શરીર, કન્ટ્રી બોય ગામડાનો દેખાઈ આવે, ટોલ એટલે ઊંચો એવો આ છોકરો, અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, શેના વિશે વિચારતો હોય તો ન્યૂ પ્રોજેક્ટ. એમ કહે છે કે જ્યારે હું સ્ટુડિયોમાં ફરતો હોઉં ને ત્યારે આજે પણ મને એ મારો ભાઈ દેખાય છે ત્યાં. હાફ એક્સપેક્ટ એટલે સત્ય નથી, પણ મને દેખાઈ રહ્યું છે કે કંઈક નવા ને નવા પ્રોજેક્ટના વિચારમાં પેલો ગામડાના બાંધાવાળા શરીરનો ઊંચો છોકરો મસ્તક નવા નવા વિચારોમાં નીચે ઝૂકેલું છે, નવા નવા પ્રોજેક્ટ એવો એ દેખાય છે ત્યાં. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. વોટ ઇઝ ડ્રાઇવિંગ ફોર્સ? ડ્રાઇવિંગ ફોર્સ એટલે પ્રેરક બળ. આજે અમે જે કંઈ કર્યું સ્ટુડિયોની અંદર, વોલ્ટ ડિઝની તો હવે નથી રહ્યા, પણ એમનું કામ સતત સ્ટુડિયોમાં ચાલુ જ છે. પણ આજે પણ વ્યક્તિઓ જ્યારે કંઈક કામ કરતા હોય તો વોલ્ટ ડિઝની જાણે સાક્ષાત હોય અને એની પ્રેરણાથી જ આગળ વધતા હોય એવું એ લોકો કરી રહ્યા છે. એમાંય ક્યાંથી ક્યાં, ફ્રોમ મેકિંગ મૂવીઝ, કાં તો નવા નવા મૂવીઝ બનાવવાના હોય, કે ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, કે ડિઝનીલેન્ડમાં કંઈક બાંધકામ કરવાનું હોય, દેટ પીપલ કન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ. ત્યાં કામ કરતા દરેક લોકો આજે પણ વોલ્ટ ડિઝનીના નામનો ઉલ્લેખ કરે છે. કેવી રીતે ઉલ્લેખ કરે છે? એઝ ઇફ હી વર સ્ટીલ અલાઇવ, જાણે કે આજે પણ એ જીવંત છે. એઝ ઇફ હી વર સ્ટીલ અલાઇવ. સમજી ગયા ને મિત્રો? એડવર્બ ક્લોઝ ઓફ મેનર કો અથવા તો સપોઝિશન, ધારણા દર્શક. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, સમવન ઇઝ બાઉન્ડ ટુ સે. આજે પણ અમે કંઈ પણ નવું કરવા જઈએ, સ્ટુડિયોની અંદર કંઈક નવું કરવા જઈએ, નવું પિક્ચર બનાવીએ કે પછી ડિઝનીલેન્ડમાં કોઈક નવા પાસાનો ઉમેરો કરીએ, ત્યારે કોઈકનું કોઈક ચોક્કસ બોલી તો જાય જ, કોઈનું કોઈ જરૂર પૂછી તો બેસે જ. શું પૂછી બેસે છે? તરત ખૂબ સરસ શબ્દો છે કે આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ. આ કંઈક નવું કરી રહ્યા છીએ આપણે, બાંધકામ કરીએ છીએ કે ઉમેરીએ છીએ કંઈકનું કંઈક નવું, તો એ વોલ્ટને કેવું લાગશે? વોલ્ટ નથી પણ સતત વોલ્ટનું પ્રેરક બળ. એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે આવું કંઈક બને છે, આઈ પર્સનલી રિયલાઇઝ, હું વ્યક્તિગત રીતે અનુભવું છું, દેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન્ટ. અમે કંઈક કામ કર્યું હોય ને તો પણ અમને એમ લાગે કે આ મારું નથી, આ તો એના ભાઈનું જ આયોજન છે. તો આયોજન કર્યું એણે જ કર્યું. તમે નવું કરીએ છો તેવું નથી વિચારતા અમે કર્યું, પણ આ તો મારા ભાઈએ જ કર્યું હતું. ફોર માય ઇમેજિનેટિવ, જો પોતાના ભાઈ માટે એ કયા શબ્દો વાપરે છે, દુનિયા એને શું કહે છે, એ ખૂબ સરસ. નિષ્ફળતાઓ વખતે એને લોકો કેવી રીતે જોતા હતા? માય ઇમેજિનેટિવ, કાલ્પનિક, ઇન્ડસ્ટ્રીયસ, ઉદ્યમી, અને બ્રધર, મારો કાલ્પનિક અને ઉદ્યમી ભાઈ, લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ ઇન પ્રોસેસ એટલે ચાલુ કામમાં પોતાના આયોજનોને મૂકીને જવા, ઇન પ્રોસેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી એઝ ફોર મેની યર્સ. મારા ભાઈએ એટલા બધા સ્વપ્નાઓ સેવેલા, એના એટલા બધા કામ મૂકીને ગયો છે પ્રોજેક્ટ, અમે એને હજુ પૂરો કરી શક્યા નથી. વોલ્ટ વોઝ અ કમ્પ્લેક્સ મેન. એને સમજવો એ જટિલ હતો. કમ્પ્લેક્સ મીન્સ કોઈ વ્યક્તિને સહેલાઈથી સમજી ન શકાય, એટલે એને આપણે કહી શકીએ કમ્પ્લેક્સ. એ જટિલ હતો. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ wo વર્કડ વિથ હિમ, જે લેખકો હે ને, રાઇટર્સ, પ્રોડ્યુસર્સ, જે પ્રોડ્યુસ કરે છે, કોઈ પણ નવી વસ્તુઓને બજાર સુધી લઈ જવાનું કામ કરે છે, એ વ્યક્તિઓનું છે અહીંયા કે જ્યારે એ મારો ભાઈ આ બધા લોકોની સાથે કામ કરતો હતો, એ બધા લોકો ઉપર એની અલગ અલગ અસરો હતી. તો અહીંયા એ એવું કહે છે કે ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ હુ વર્કડ વિથ હિમ, એ શું કહેતા? હી વોઝ અ જીનિયસ. ખરેખર વિચક્ષણ,
વિચક્ષણ બુદ્ધિવાળો હતો. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી. એનામાં એક ખાસિયત હતી, ખાસ આવડત. શું? ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન. એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન. એની પાસે જાઓ તમે કંઈક કોને, ટુ એની સ્ટોરી ઓર આઈડિયા, તમે એની પાસે કોઈ નવો વિચાર લઈ જાઓ, કંઈક નવું કંઈક લઈ જાઓ, તો એનામાં એક ખાસ અસાધારણ ક્ષમતા હતી કે તમે કંઈ પણ લઈ જાઓ તો એના વિચારોમાંથી, એ કલ્પના શક્તિથી કંઈકનું કંઈક નવું ઉમેરીને આપતો. To the millions of people who watched his TV show, to the millions of people who watched his TV show, લાખો લોકો જે એનો ટીવીનો શો નિહાળતા ડિઝનીનો, એ શું કહેતા? તો હી વોઝ અ વાર્મ, એક હૂંફાળો વ્યક્તિ, હૂંફ આપનારો વ્યક્તિ, કાઇન્ડલી પર્સનાલિટી, જેનું ઉમદા વ્યક્તિત્વ, દયાળુ વ્યક્તિત્વ, બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ. ઘરમાં બેસીને લોકોને શું આપે છે ત્યાં? ફન, મનોરંજન, આનંદ આવનાર એ વ્યક્તિ લોકો માટે એ હતો. લોકો એને એવું માનતા કે આ ખરેખર ખૂબ સરસ હૂંફ અને પ્રેમ અને કરુણાસભર વ્યક્તિત્વવાળો આ વ્યક્તિ જે દુનિયાને મનોરંજન આપે, જે વ્યુઅર્સ એના બોલતા. ટુ ધ બેન્કર્સ, અને બેંકમાં એ જ્યાંથી બેન્કર્સ વુ ફાઇનાન્સ ડસ, અને એમ કહે છે કે જે બેંક અમને ફાઇનાન્સ આપતી, પૈસા આપતી, આ લોન લેવા જતો જે બેંકમાં, તો એ શું કહેતા? આઈ એમ શ્યોર, એ કહે છે કે આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન, હેલબેન્ટ ફોર બેન્કરપ્સી. બેન્કરપ્સી એટલે શું? બેન્કરપ્સી મીન્સ જે દેવાળું ફૂંકે, તે બેંકમાંથી કંઈક લોન લીધી હોય અને પાછું ન આપે તેણે, તો કોઈ પણ બેન્કર્સ હતા એને શું કહેતા હંમેશા? કે આ વ્યક્તિને પૈસા આપો એટલે પૈસા ડૂબ્યા. આવી છાપ જો, એક નેગેટિવ છાપ પણ એની હતી. હેલબેન્ટ મીન્સ શું? હેલબેન્ટ એટલે કોઈ કંઈક નિશ્ચય કરી દીધો હોય, અડગ નિર્ણય, ડેટરમાઇન્ડ, નક્કી છે કે આ દિવાળીઓ જ થશે. વાઇલ્ડ મેન, અહીંયા જંગલી વ્યક્તિ, જેને પૈસા આપ્યા તો ગયા. અને ટુ મી, મારા માટે, રોય ડિઝની પોતે કહે છે કે મારો ભાઈ મારા માટે કેવો? હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. એ મારા માટેનો એક અદ્ભુત નાનો ભાઈ, ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ. એના સપના કેવા? અવ્યવહારુ. દેટ હી મેડ કમ ટ્રુ. અને એને સાચા કરીને બતાવ્યા. અવ્યવહારુ એટલે શું? દુનિયાને જે અશક્ય લાગે એને અવ્યવહારુ કહેવાય. આણે હંમેશા અવ્યવહારુ સપના જોયા અને પૂરા કરીને બતાવ્યા. વધુમાં આગળ ભાઈ એના વિશે કહે છે કે ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલોઝ. હવે જ્યારે કહે છે કે અમે નાના હતા ત્યારે શું કહે છે? તો કે એપલ ઓર્ચાર્ડ એટલે શું? તો સફરજનની વાડીઓ, બરાબર છે. અને હર્યા ભર્યા ઝાડવાઓ, વીપિંગ વિલો એટલે શબ્દો લઈશું ઊંચા ઊંચા ઝાડ, હે ને, હરાભર્યા ઝાડવા, જે ઝાડ છે બધા હર્યાભર્યા ઝાડવા એ ધરાવતું એમનું ફાર્મ, જે ખેતરો છે. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. અમારા ખેતરે અમે ત્યાં જતા. વેર, કે જ્યાં વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ. જે વોલ્ટ ત્યાં પહેલીવાર જેણે સ્કેચ, રેખાચિત્રો બનાવ્યા હતા પ્રાણીઓના. મને ખબર છે એની સાથે હું તો એને પહેલીવાર ત્યાં ચિત્રો દોરેલા. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્ટ્રગલ ટુગેધર. આજે પણ મને યાદ છે, આજે પણ એ કહે છે કે આજે પણ મને યાદ છે કે વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર. વોટ ડઝ ઇટ મીન્સ સ્નગલ? સ્નગલ એટલે ચોંટીને સૂવું, એકબીજા જોડે લપાઈને સૂવું. ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હન્ટિંગ વિસલ. હન્ટિંગ એટલે ડરાવી મૂકે એવી સિટી ઓફ અ લોકોમેટિવ પાસિંગ ઇન ધ નાઇટ. લોકોમેટિવ એટલે અહીંયા ટ્રેન લેવાનું છે કે અમે રાત્રે સૂતા, ત્યાંથી સ્પેશિયલ એક ટ્રેન નીકળે ને તો એનું હોર્ન આવે એટલે અમે ડરી જતા અને અમે બંને ભાઈઓ એકબીજાને લપાઈને સૂઈ જતા. હવે અંકલ માઇક, અમારા અંકલ જે માઇક હતા, એના અંકલ જે છે માઇક, એ માઇક શું હતા? તો એન્જિનિયર, એક ટ્રેન એન્જિનિયર હતા. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ. અને જ્યારે ત્યાંથી નીકળે એટલે ખાસ એ સમજાવવા કે હું અહીંયાથી નીકળું છું હવે, ત્યારે ત્યાં એક લાંબી, એ એન્જિનિયર હતા અને ફક્ત અમારા માટે કંઈક લાંબી, અને એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ. એક લાંબી વિસલ અને બે ટૂંકી વિસલ્સ વગાડતા, જસ્ટ ફોર અસ. અને અમે બંને સમજી જતા કે અંકલ ટ્રેન લઈને જાય છે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટનો ટ્રેન પ્રત્યેનું આકર્ષણ ક્યારેય એનું ઓછું નથી થયું. યર્સ લેટર, વર્ષો બાદ પણ, એન્ડ ઓલ્ડ ફેશન્ડ ટ્રેન, જૂના જમાનાની ટ્રેન, વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન્સ એઝ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડમાં જે આકર્ષણો હતા સૌથી શ્રેષ્ઠ, એમાંનું એક શ્રેષ્ઠ આકર્ષણ સૌથી જૂના જમાનાની ટ્રેન. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર. જ્યારે પણ હું ભૂતકાળમાં જઈને કંઈક યાદ કરું તો હું કહી શકું કે વોલ્ટ વોઝ ડ્રોઈંગ, એ ચિત્રો દોરતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ નિકલ.
એની જિંદગીમાં એ પહેલો પૈસો કમાયેલો. નિકલ એ શું છે તો 5 સેન્ટનો સિક્કો, આપણે કહીએ 5 રૂપિયાનો સિક્કો, એમ અમેરિકન કરન્સીમાં 5 સેન્ટનો સિક્કો એને નિકલ કહે છે. તો એને પહેલી વાર એ નિકલ કમાયેલું, એ પણ ચિત્ર દોરીને. શાના માટે? ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ, પડોશીનો ઘોડો એને દોરી દીધેલો અને એને પડોશીને બતાવ્યું. પેલા ખુશ થઈને એને 5 સેન્ટનો સિક્કો આપેલો નિકલ. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, પછી એ શિકાગોમાં કાર્ટૂનિંગ શીખવા ગયો. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સસ. આપણે કેન્સાસ બોલીએ છીએ એ જ રીતે કેન્સસ ઓકે. અને એને શિકાગોમાં કાર્ટૂન શીખ્યા પછી એને કેન્સસની અંદર એનિમેટેડ કાર્ટૂન કંપની સ્થાપી. દેટ ફ્લોપ્ડ, રિઝલ્ટ પણ મળી ગયું અને એમાં એ નિષ્ફળ રહ્યો. આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોલ્ટ જસ્ટ 21. રોય ડિઝની કહે છે કે હું એ વખતે લોસ એન્જલસમાં રહેતો હતો અને મારો ભાઈ વોલ્ટ એ 21 વર્ષનો હતો અને એને કંઈક નક્કી કરી દીધું. ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. જો નાનો છે, સપના મોટા છે, ગામડામાં છે કે બસ હવે મારે હોલીવુડમાં જવું છે. નિષ્ફળતા મળી કંપનીમાં, એનિમેટેડ કંપનીમાં, છતાં પણ કહે છે નહીં, હોલીવુડમાં મારું નસીબ અજમાવું. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ ધેટ કન્ટેઇન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. મસ્ત કહે છે કે જ્યારે મારા ભાઈને હું લોસ એન્જલસ સ્ટેશન, રેલવે સ્ટેશન ઉપર રિસીવ કરવા ગયો ત્યારે એના હાથમાં એક સસ્તી નાની સુટકેસ હતી જેમાં એની બધી જ બિલોંગિંગ્સ, બધી જ વસ્તુઓ એ લઈને આવ્યો હતો. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. અમે એક અમારા અંકલની પાસેથી, ઓળખીતા હશે તો એમની પાસેથી $500 ઉછીના લીધા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન. અને વોલ્ટે શરૂ કરી એની પ્રથમ કાર્ટૂન સિરીઝ કઈ? એલિસ. ધ્યાન આપજો, જ્યારે એને ફરીથી લોસ એન્જલસ આવ્યા અને પાછી હોલીવુડની અંદર એને નવો પ્રયત્ન કરવાનો શરૂ કર્યો ત્યારે એને પૈસા પણ પોતાના હતા, ઉછીના લઈ એને શરૂઆત કરી એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. એને પહેલી એની સિરીઝ ચાલુ કરી, કાર્ટૂન સિરીઝ, ઉછીના પૈસાથી, એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. ઇટ વોઝ ટફ ગોઈંગ. એ વધુ ચાલી નહીં. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. વોલ્ટ બધું એનિમેશન કરતો હતો. એન્ડ આઈ ક્રેન્ક્ડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. બંને ભેગા થાય ભાઈઓ અને કામ કરતા. તે કે એ કાર્ટૂન બનાવતો અને હું શૂટિંગ કરી લેતો. ક્રેન્ક્ડ ધ ઓલ્ડ ફેશન, જૂનો કેમેરા હતો અમારી પાસે, એનાથી હું શૂટ કરતો. મારો ભાઈ કંઈકનું કંઈક કરે જતો. અને ધ એલિસ કાર્ટૂન્સ ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. એ પણ એટલું કંઈ સફળ ના થયું. એલિસ ઇન ઓકે, એ પણ એટલી બધી સફળ થઈ નહીં. અને વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. અને એક બીજી સિરીઝ ચાલુ કરી, ઓસ્વાલ્ડ ધ રેબિટ. સમજાય છે મિત્રો? એક નિષ્ફળતામાંથી પણ એ હારી જતો નથી અને એલિસ ઇન કાર્ટૂન લેન્ડ ફ્લોપ ગઈ, છતાં પણ એને પાછું બીજું ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એક નવી સિરીઝ શૃંખલા ચાલુ કરી. ઓસ્વાલ્ડ ડીડ બેટર. એ સારું ચાલી. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર્સ ફોર મોર મની, હી રેન ઇન ટુ ટ્રબલ. હવે આ એક સમજવા જેવાનું છે કે જ્યારે કોઈ આપણી સિરિયલ કે કંઈક વસ્તુ આપણે ન્યૂઝમાં કે ટેલિવિઝન ઉપર આપવી હોય ત્યારે આપણે કહી શકીએ કે આપણે સીધા ના જઈ શકીએ, ડિસ્ટ્રીબ્યુટરને મળવું પડે. ડિસ્ટ્રીબ્યુટર એને ત્યાં પહોંચાડે. તો ન્યૂયોર્કનો એનો ડિસ્ટ્રીબ્યુટર હતો, એની પાસે ગયો કે ભાઈ અમને અમારો શેર આપો, હવે સફળ થઈ છે, થોડી ઘણી તો પૈસા આપો. જેવો ત્યાં ગયો તો ત્યારે મુશ્કેલીમાં ફસાયો. હી રેન ઇન ટુ ટ્રબલ. એ મુશ્કેલીમાં મુકાયો. કઈ મુશ્કેલીમાં મુકાયો? તો ઘરે આવ્યો ત્યારે રોય ડિઝની કંઈક એને પૂછે છે. ત્યારે રોય ડિઝની જેવું એને પૂછે છે એટલે એ શું કહે છે? વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્ક્ડ હિમ. મેં મારા ભાઈને પૂછ્યું છે કે તું શું સોદો કરીને આવ્યો? તો એ કહે છે કે વી હેવન્ટ ગોટ અ ડીલ. આપણો સોદો નિષ્ફળ રહ્યો. વોલ્ટ એડમિટેડ. વોલ્ટે સ્વીકાર્યું, એક્સેપ્ટ. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. કે આપણી જે હક હતા ને, શાના? કોપીરાઇટ જે હક હતો આપણી પાસે કે આ ઓસ્વાલ્ડ ધ રેબિટ આપણું છે, એ હક એણે લઈ લીધા છે. આપણી જોડે એની છેતરામણી કરી અને હવેથી એ જાતે ચલાવવાનો છે. કોઈકને દુઃખ થાય, આટલી નિષ્ફળતાઓમાં ક્યાંક થોડો પૈસો કમાવા મળે અને એ પણ હક ચોરી જાય ત્યારે એને દુઃખ તો થાય, છતાં પણ એ અહીંયા મસ્ત વર્ણન કરે છે કે હિંમત કેવી છે. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. વોટ ઇઝ ડાઉન હાર્ટેડ? ડાઉન હાર્ટ એટલે હારી જવું, હતોત્સાહ થવું. અને વિચિત્ર એ લાગતું હતું કે આટલી નિષ્ફળતા છતાં પણ વોલ્ટ હિંમત હારે નહીં. અને એને એ જ વખતે જે શબ્દ વાપર્યો રોય ડિઝનીની આગળ કે છે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. આપણે એક નવી શૃંખલા શરૂ કરવા જઈ રહ્યા છે. હી
એન્થ્યુઝડ એટલે એ ઉત્સાહપૂર્વક બોલી રહ્યો હતો, એન્થ્યુઝિયાસ્ટિક હતો. ઇટ્સ અબાઉટ અ માઉસ, અને આ જ વખતે ઉંદર વિશે છે. એન્ડ ધીસ ટાઈમ વિલ ઓન ધ માઉસ. ચોક્કસ આ જ વખતે આપણે આ માઉસ એટલે કે ઉંદર વિશેની સિરીઝ પોતાની કરીને રહીશું. કેમ એવું કહે છે પોતાની કરીને રહીશું? ઓસ્વાલ્ડ પોતાનો જ હતો પણ પોતાનો થયો નહીં, પેલો ચોરી ગયો. તો કહે છે હવે તો આપણે પૂરી ધ્યાન રાખીશું અને એને પોતાનો કરીને રહીશું. આટલી નિષ્ફળતાઓ વચ્ચે પણ પોતાનો આત્મવિશ્વાસ ટકાઈ રાખવો હોય તો આપણે આ ઉદાહરણ કોની પાસેથી શીખી શકીએ, પ્રેરણા કોની પાસેથી લઈ શકીએ? વોલ્ટ ડિઝની. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. અને પછી કહે છે કે પછી જે કંઈ બન્યું એ તો ઇતિહાસ છે. વર્લ્ડ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. અને એવું થયું કે 1968માં ઉંદર મિકી એટલું સફળ થયું કે એનો 40મો જન્મદિવસ મનાવ્યો. 1968માં 40 વર્ષ થયા અને એ 40મો જન્મદિવસ એન્ડ હેપી 40th ઇટ વોઝ ખૂબ સફળ હતો. એક $250 million, અહીંયા જે શબ્દો આપ્યા છે, $250 બિલિયન એટલે આપણે અબજ, એનો ક્વાર્ટર ચોથો ભાગ કરીએ તો 25 કરોડ થાય. $250 million પીપલ સો અ ડિઝની મૂવીઝ ઇન 1968. 25 કરોડ લોકોએ ડિઝની મૂવી જોઈ લીધી હતી. સમજો હવે એની સફળતા જુઓ. 100 millions વોચ્ડ એ ડિઝની ટીવી શો. 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોઈ લીધો હતો. નિયરલી $1 billion અને લગભગ 25 કરોડ રેડ અ ડિઝની બુક ઓર મેગઝીન એન્ડ ઓલમોસ્ટ એટલે ડિઝની એના પુસ્તકો, મેગેઝિન, કાર્ટૂનને બધું વાંચતા હતા. અને હજુ કહે છે ઓલમોસ્ટ 10 millions વિઝિટેડ. 10 millions વિઝિટેડ એટલે કે 1 કરોડ લોકોએ મુલાકાત લઈ લીધી હતી ડિઝનીલેન્ડની. કેટલા રૂપિયા મળ્યા છે ને. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝડ ટુ છે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને વોલ્ટ કહેતો હતો એ પ્રમાણે મિકીએ શરૂઆત કરી દીધી હતી. મિકી એના ધારેલા સપનાઓ પૂરો કરવા આવેલું એક કાર્ટૂન. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. મેચલેસ એટલે યુનિક ઇમેજિનેશન, અજોડ કલ્પના શક્તિનો એનો નમૂનો એટલે મિકી. એન્ડ એબિલિટી એની ક્ષમતા ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. સ્વપ્નને હકીકતમાં ફેરવવું એનું શ્રેષ્ઠ ઉદાહરણ આ હતું. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન લાર્જર ઓર સ્મોલ. આની અંદર એક એબિલિટી હતી કે એ કોઈ પણ નાની વસ્તુ, નાનો કે મોટો અવસર હોય એમાં એ પોતાની ક્ષમતાને કામે લગાડી લેતો. નથી કહેતા કામને ક્યારેય નાનું ન માનવું કે કામને ક્યારેય મોટું ના માનવું. જે કંઈ કામ કરો છો એ ક્લોઝ ટુ યોર હાર્ટ, તમારા મનની નજીક રહીને કામ કરો તો હંમેશા સફળતા મળે. એટલે કહે છે કે ઇટ વોઝ એન એબિલિટી, એનામાં એક ક્ષમતા હતી. હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન લાર્જ ઓર સ્મોલ. ઓકે. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિઝલ એટલે ઓરી. આપણને જે ચામડીનો રોગ થાય છે ઓરી અછબડા કહીએ છીએ. અછબડા એટલે ચિકન પોક્સ અને મિઝલ એટલે ઓરી. જ્યારે રોય એડવર્ડનો છોકરો છે એને મિઝલ હતા. રોય ડિઝનીનો છોકરો રોય એડવર્ડ એને ઓરી હતા. તો વોલ્ટ કેમ દવાખાને આવ્યો એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ. હવે જેવો એ ત્યાં આવે છે ક્યાં એના ભાઈના છોકરાને એટલે કે એના ભત્રીજાને દવાખાને દાખલ કર્યો છે. તો ત્યાં આવી અને પેલો છોકરો બિસ્તર ઉપર છે, એડમિટ કરેલો છે, ત્યાં એને હોસ્પિટલાઇઝ કરેલો છે. ત્યારે આવીને એને કાર્ટૂન કહે છે, કાર્ટૂન વિશેની વાર્તા, અને કાર્ટૂનનું નામ છે પિનોશિયો, વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. એ બનાવી રહ્યો હતો એ વખતે. વેન વોલ્ટ ટોલ્ડ ધ સ્ટોરી, જ્યારે વોલ્ટ આ વાર્તા કહી રહ્યો હતો એને, ઇટ વોઝ અ વર્ચ્યુઅસો પરફોર્મન્સ. સમજો, જ્યારે પણ આ કંઈક શબ્દો આવે તો એને જે તે શબ્દોના સંદર્ભમાં લેવા પડે. તો કે જે પિનોશિયોની વાર્તા એના દીકરાને કહેતો હતો એની વર્ચ્યુઅસ પરફોર્મન્સ એટલે એની કાબેલિયત, સફળતાનું રજૂઆત હતી. હિઝ આઈઝ રિવેટેડ હિઝ લિસનર. અને વોલ્ટ જ્યારે પણ વાર્તા કહેતો ને ત્યારે એની નજર એના શ્રોતા ઉપર બરાબર જકડાયેલી હોય, બિલકુલ ચોટેલી. હિઝ મુસ્ટાશ એની મૂછ શું કરતી તો ટ્વિસ્ટેડ એક્સપ્રેસિવલી. જ્યારે ટ્વિચ્ડ તો જ્યારે પણ એ કંઈ બોલે છે ત્યારે એ વખતે એની મૂછ એના બોલવાના હાવભાવ પ્રમાણે ટ્વિચ્ડ થાય છે, ઊંચી નીચી થાય છે. એક્સપ્રેસિવલી ઊંચા નીચી થાય. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ
ફેલ. એની આઈબ્રો ઉપર અને નીચે થતી, એની આંખ ઉપરના જે વાળ છે ઉપર નીચે થાય ત્યારે એમ લાગે કે આંખોનો ચહેરો વાર્તા કહેવા સાથે એના ભવા પણ ઊંચા નીચા થતા હતા. એન્ડ હિઝ હેન્ડ્સ, એના હાથ સ્થિર નહોતા. મૂવ્ડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. એવું લાગે જાણે કે જે વાદક વૃંદનો સંચાલક હોય, હે ને, મ્યુઝિકલ કંડક્ટર, એના હાથ કેવા હલતા હોય એવી રીતે એના હાથ હલતા હોય. જ્યારે રોય એડવર્ડ, નાનો બાળક, પથારી ઉપર ઓરીથી રીબાતો હોય અને સામે એના અંકલ આવી સરસ રીતે વાર્તા કહેતા હોય ત્યારે એમ કહે છે કે યંગ રોય, પેલો નાનો છોકરો, વોઝ સો વાઇડ આઈડ, એટલો આશ્ચર્યચકિત અને જાણવા માટે એટલો આશ્ચર્યચકિત હતો એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ. અને આની જાણે પરિવાર્તા કહેતો હોય એવો એનો દેખાવ જોઈ દેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હી મિઝલ્સ. અને એ છોકરો એના મિઝલ્સ જે એને થયેલા છે, ઓરી, એ ઓરીનું બધું જ દર્દ એ ભૂલી ગયો. એટલે કે વોલ્ટ ડિઝનીની અંદર એક્સપ્રેસ કરવાની ખૂબ તાકાત હતી. લેટર વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર. અને જ્યારે આ જ છોકરાએ દવાખાનામાં પોતાના અંકલ પાસે આ બધી વાર્તા તો સાંભળી લીધી, બરાબર, પણ જ્યારે ઓરિજિનલી પૂર્ણ ચિત્ર જોયું અને પિનોશિયોનું, તો ઇટ ડિડન્ટ સીમ એન એક્ઝાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ. ત્યારે છોકરો ચિત્ર જોઈને એટલો ખુશ ન થયો, નિરાશ થયો ને તો એમ કહે છે કે નહીં, મારા અંકલ વોલ્ટે જે ચિત્ર નિરૂપ્યું હતું ને મારી આગળ, એટલું ઉત્તેજનાપૂર્ણ દેખાતું નહોતું. એટલે કે અંકલ દવાખાનામાં જે રીતે કહી રહ્યા હતા એટલી સરસ અત્યારે આ લાગી રહ્યું નથી. લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, જે લોકો હ્યુમર એટલે આનંદ, વિનોદ સર્જવાનું કામ કરે છે, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. વોલ્ટ હંમેશા ગંભીરતાથી કામ કર્યું. લોકોને હસાવવાને સૌથી અઘરું કામ છે, લોકોને હસાવવાનું. તો જ્યારે હ્યુમર ક્રિએટ કરતો તો ગંભીરતાથી કામ કરતો. હી વુડ ઓફન સીટ ગ્લુમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન કન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. એ જ્યારે ખૂબ જ હસી જન્માવે, મનોરંજન આપે એવું ફનીએસ્ટ કાર્ટૂન જોતો હોય ત્યારે સૌથી ગંભીર બેઠો હોય. તે કન્સન્ટ્રેટ એટલે પૂરેપૂરું ધ્યાન આપવું, ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, કે હજુ કઈ રીતે સુધારો લઉં, હજુ કઈ રીતે લોકોને હસાડી શકીએ, શ્રોતાઓને, આપણને. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ હંમેશા એની સાથે કામ કરતા લોકોના અભિપ્રાયને મહત્ત્વ આપતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલ હિઝ. ખૂબ સરસ વાક્ય છે, જીવનમાં સફળ હોય તો સાંભળવા બધાને, પણ જે કંઈ નિર્ણય લેવો હોય તો પોતાનો વિચારો હોય એ પ્રમાણે લેવો. વોલ્ટ બધાનું જ અભિપ્રાય લેતો, પણ અંતિમ નિર્ણય તો હંમેશા પોતાનો જ એ નિર્ણય રાખતો. એ જે માનતો હતો એ જે કરીને બતાવતો હતો. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન. હવે અહીંયા એક પ્રસંગ છે કે જ્યાં વોલ્ટ એક કાર્ટૂન સિરીઝ જોવે છે અને પછી એ શું કરે છે, ઘટના અહીંયા સરસ રીતે આપી છે. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ, એકવાર એ કાર્ટૂન જુએ છે, એવિડન્ટ ડિસપ્લીઝર. એકવાર એક કાર્ટૂન સિરીઝ જોઈ જેમાં એમને કોઈ આનંદ થયો નહીં. તો વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. અને જેમણે ભેગા થઈને કામ કર્યું હતું એ ગ્રુપને વારાફરથી બોલાવીને બધાના અભિપ્રાય માગે છે. વન આફ્ટર અનધર દે સ્પોક અપ. બધા આવીને કહેવા લાગ્યા, ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. બધા ક્રિટિસિઝમ એટલે શું, ભૂલો કાઢવી. બધા વોલ્ટની ભૂલો કાઢતા હોય છે અંદર. અને છેલ્લે વોલ્ટ કહે છે કે આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ દેટ સે યસ વોલ્ટ. હા વોલ્ટ કરતાં કરતાં ઘણા બધા રબર સ્ટેમ્પ એટલે હામાં હા મિલાવતા હોય એ. હી સ્નેપ્ડ, બસ એને ત્યાં. ધેન હી વિલ્ડ. હવે જ્યારે એ એક ઓપિનિયન માગે છે ત્યારે સ્નેપ એટલે શું, ફટાક લઈને ચોપડાવી દેવું. એને બધાને ચોપડાવી દીધું કે હા વોલ્ટ કરતાં બધા રબર સ્ટેમ્પ છે. ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્શનિસ્ટ વોટ હી થોટ. અને જે પ્રોજેક્શનિસ્ટ એટલે પહેલાં પેલું ચિત્ર બતાવતા એટલે આમ કાર્ટૂન હાથેથી ફેરવવું પડું. હવે કાર્ટૂન હાથેથી ફેરવતા પેલી પટ્ટી છે અને ચકડ અને ગોળ ફેરવતા એ પેલા પ્રોજેક્શનિસ્ટને કહે છે. શું કહે છે, એ જે કંઈ વિચારતો હતો એ. અને ધ મેન સેન્સ્ડ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. અને પેલા માણસને ખબર પડી ગઈ કે આ ડિસેન્ટ મતભેદ જ છે ખાલી. હવે વોલ્ટને ગુસ્સો છે, ગમતું નથી. આઈ થિંક યુ આર ઓલ રોંગ. અને સ્પષ્ટ કહી દીધું એને બધાને કે તમે બધા ખોટા છો. અભિપ્રાય માગે છે પહેલો, બધા બિચારા કહે છે કે આમાં આવી ભૂલ છે, આવી ભૂલ છે, અને પછી પાછું ધીમે રહીને શું કહે છે, વોલ્ટ તમે બધા ખોટા છો. હી ડિક્લેર્ડ. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ.
ગ્રીન એટલે હસવું, હાસ્ય આપવું. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટેડ, અને પેલા પ્રોજેક્શનિસ્ટને કહે છે તું તારા કામમાં ધ્યાન રાખ. આવો હતો વોલ્ટ, કે બધાના ઓપિનિયન લેવાના પણ નિર્ણય પોતાનો વ્યક્તિગત હોય. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ પોતાની જાતને દરેક બાબતોમાં સાંકળી લેતો. ડ્યુરિંગ વન સ્ટોરી કન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. મિકી માઉસ ક્લબ ટીવી શોની એક વાર્તાની ચર્ચા ચાલી રહી હતી. ધ સ્ટોરી મેન, અને વાર્તા કહેવાવાળો, પોઇન્ટર ઇન હેન્ડ, એના હાથમાં એક લાકડી હતી, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ, શૃંખલા બતાવી રહ્યો છો, કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. એક કાર્ટૂન બની રહ્યું છે નવું, એની સ્ટોરી કંઈક બધી જ વોલ્ટ ના બનાવતો હોય, કોઈક બનાવે તો આવીને પેલો વોલ્ટ આગળ પ્રેઝન્ટેશન આપે છે, અને સિક્વન્સ વિશે પ્રેઝન્ટેશન આપતા એના હાથમાં એક નાની લાકડી છે અને બતાવી રહ્યો છે. ત્યારે અને ટાઇટલનું નામ છે, એ જે બનાવવાનું છે કાર્ટૂનનો એપિસોડ, એનું છે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, કે બાઇસિકલ કેવી રીતે શીખવી ચલાવતા, તમારી બાઇસિકલ ઉપર તમે કેવી રીતે સવાર થાવ છો એનું વર્ણન કરી રહ્યો છો. જેવો જ એને કહેવાનું ચાલુ કર્યું, હે ને. નાવ વેન યુ, હવે પેલો સ્ટોરી ટેલર વાત કરે છે, નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ. સમજો, ખૂબ જ ઊંડી વાત છે આ, કે વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, આ શબ્દ વાપર્યો. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, અને વોલ્ટે એને અટકાવ્યો. પેલા ભાઈનું પહેલું વાક્ય શું છે, કે જ્યારે તમે તમારી બાઇસિકલ ઉપર સવાર થાવ છો. વોલ્ટ તરત જ પેલા ભાઈને અટકાવી દે છે. સ્ટોરી કહેતાને શું કહે છે, ચેન્જ યોર બાઇસિકલ ઇન્ટુ અ બાઇસિકલ. તું યોર શબ્દ કાઢી નાખ, યોર વાપરીશ નહીં. કેમ આવું કહે છે, જો કેવી ચૂંથ કરે છે. હી સેડ, એવું કહે છે, રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. દરેક બાળકને પોતાની બાઇસિકલ હોતી નથી. એટલે તું તારા વાક્યમાંનો જે શબ્દો છે ને, કે જ્યારે તમે તમારી બાઇસિકલ ઉપર સવાર થાવ છો, તો તમારી બાઇસિકલ શબ્દ કાઢી નાખ, કારણ કે મારો શો જે બાળકો જોતા હશે ને એમની પાસે બાઇસિકલ નહીં હોય તો એમને આ નહીં ગમે. એ આટલી નાની બાબતોનું ધ્યાન રાખતો હતો. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ. આપણે જોઈએ તો ડિઝનીલેન્ડની વાર્તા એ કદાચ કોઈ પણ બીજી વસ્તુથી ખૂબ જ રસપ્રદ છે, ઊંડી છે, એમ આપણે કહી શકાય. બધાથી ચઢિયાતી વાત છે. વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબોર્ન ડેટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. સ્ટબોર્ન એટલે ખૂબ જીદી વ્યક્તિ હોય, ઓબ્સ્ટિનેટ. તો વોલ્ટ ડિઝનીની જીદ અને એનું વિઝન એટલે એનું દાર્શનિક આગળનું જીવન કેવું હશે એના વિશેનો એની નિર્ણય શક્તિને જો અનુભવી હોય તો એ એના શામાં હતી, એ જે માનતો હતો એને ડિઝનીલેન્ડમાં કરીને બતાવ્યું. 4 years, વર્ષો સુધી વોલ્ટ હેડ ક્વાયટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. તો